વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર 11 ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર એના ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ બધા પૂરા કર્યા. હવે જે રીતે એટમના આપણે ઓલ ટેક્સના એક્ઝામ્પલ લીધા હતા એ જ રીતે આના કેટલાક વધારાના એક્ઝામ્પલ ટેક્સના લઈ છે. પણ બંને વચ્ચે ફેર એ છે કે એટમની અંદર છે એ મોટાભાગના જે આપણી ટેક્સ એનસીઆરટીની હતી એ જ પ્રકારના ઓલ્ડ ટેક્સની અંદર થોડા માઇનોર ચેન્જીસવાળા અલગ રીતે પૂછેલા હતા. જ્યારે અહીંયા છે એ કેટલીક ફોર્મ્યુલા આખી અલગ પ્રકારની લીધેલી છે કે જે ટેક્સમાં આવેલા નથી. તો આવા એક્ઝામ્પલ છે એ સામાન્ય રીતે બોર્ડમાં પૂછાવાની પોસિબિલિટી ઓછી, પણ કોઈ વખતે એમસીક્યુના ફોર્મમાં ગુજકેટની એક્ઝામમાં કે જી નીટની અંદર એના બેઝ તરીકે આવી શકે. એટલે બેઠા એક્ઝામ્પલ ઓછા પૂછે, અને પૂછે તો પણ આપણે આઉટ ઓફ સિલેબસ છે એવું કહી શકીએ નહીં. તો ખાસ કરીને એમાં એક કે બે એવી ફોર્મ્યુલા છે કે એને રિલેટેડ આપણે વાત કરવાની છે. અહીંયા આપણે બંને મીડિયમને ધ્યાનમાં રાખીને લેશું. એટલે કમ્બાઇન્ડલી વી આર ડિસ્કસિંગ ફોર ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ. તો એની રિલેટેડ કેટલીક ફોર્મ્યુલા સિમ્પલ છે એ લઈ પાવર P ઇક્વલ ટુ જનરલી પર યુનિટ ટાઈમ એનર્જી E/T આવી ફોર્મ્યુલા લઈ છે. આ પાવર માટે આગળ પણ તમે લઈ ગયેલા છો. એના ઉપરથી ઇન્ટેન્સિટી લ્યો તો I ઇક્વલ ટુ E/AT. હવે ફેરફાર શું છે? જો આ ટાઈપના એક્ઝામ્પલ આવે છે એટલે આ ફોર્મ્યુલા જોજો બરાબર, એટલે એક્ઝામ્પલની અંદર ઝડપ થાય આપણે કે પર યુનિટ ટાઈમ એટલે પાવર થયો, પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા એટલે એને આપણે ઇન્ટેન્સિટી કહી છીએ, અને ફરી પાછું આને પાવર કહી દો તો I ઇક્વલ ટુ P/A. આવી ફોર્મ્યુલા પણ લઈ શકાય. અને જો ટાઈમને તમે યુનિટ કરી દો T ઇક્વલ ટુ 1 તો E/A ખાલી I ઇક્વલ ટુ E/A, અને કેટલીક વખત આના ઉપરથી E ઇક્વલ ટુ IA. આ બધી વાત ફરી પાછી એક્ઝામ્પલમાં આવવાની છે એટલા માટે અહીંયા જ એક્સપ્લેન કરી દઉં છું. ત્યાં પછી ડાયરેક્ટ વી આર ટેકિંગ ધ ફોર્મ્યુલા. ધેન વી નો દેટ E ઇક્વલ ટુ H ન્યુ. આ જૂની ફોર્મ્યુલા છે. હવે આમાં વધારાની વાત એ આવે છે કે ધીસ ઇઝ ધ ટોટલ એનર્જી E રિલેટેડ વિથ ધ ઇન્સિડન્ટ એનર્જી. આ જે ફોટો જે ઇન્સિડન્ટ થાય છે H ન્યુ કોઈ સરફેસ ઉપર, તો એને રિલેટેડ એનર્જી છે. હવે અહીંયા આપણે એવું કહીએ કે એન ફોટોન છે એ ઇન્સિડન્ટ કરી છે અથવા તો આપાત કરી છે, તો એન ફોટોન માટેની એનર્જી E ઇક્વલ ટુ H ન્યુ અત્યાર સુધી લેતા હતા, એની જગ્યાએ NH ન્યુ. એટલે આની અંદર આ એક વધારાનો મુદ્દો આવશે એન સાથેનો, કે નંબર ઓફ ફોટોનની કેલ્ક્યુલેશન કરવાની આવે, નંબર ઓફ ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન કરવાની આવે, તો એને રિલેટેડ વાત આવે. અને જો આને તમે લેમ્બડામાં કન્વર્ટ કરો તો HC/λ આમ પણ લઈ શકાય. પછી આ એક ફોર્મ્યુલા આગળ આવી ગયેલી છે P મોમેન્ટમ વેગમાન ઇક્વલ ટુ E એનર્જી/c. તો આની પણ જરૂર પડે, અથવા આને આમ પણ લખી શકાય P ઇક્વલ ટુ E એટલે આપણે HF લેતા હતા તો H ન્યુ અપોન C. અને હજી આગળ લ્યો તો H ન્યુ એટલે F ની જગ્યાએ HF/c આમ પણ લખેલું હોય. પછી એક NP આ એક્ઝામ્પલની અંદર આવવાનું છે કે મોમેન્ટમ N ઇલેક્ટ્રોન માટેનું લ્યો તો એને આપણે F તરીકે બતાવી છે, અને F એટલે P ટોટલ પાવર અપોન C. આવી એક ફોર્મ્યુલા આવે. પછી ડેલ્ટા X ઇન્ટુ ડેલ્ટા P. આ આપણે એક એક્ઝામ્પલ આવ્યા નથી, આના એકાદ એક્ઝામ્પલ લેશું H/2π, કારણ કે આ પૂછી શકાય એવી શક્યતા ખરી કે ડેલ્ટા X જે અનિશ્ચિતતા અનસર્ટેનિટી ઇન X, અનસર્ટેનિટી ઇન મોમેન્ટમ P, અથવા તો વેગમાનમાં અનિશ્ચિતતા, સ્થાનમાં અનિશ્ચિતતા. તો આટલી ફોર્મ્યુલા મેઇન આવે છે અને એને રિલેટેડ બધા એક્ઝામ્પલ છે. હવે અહીંયા બંને ક્વેશ્ચન છે એ આપણે સાથે લખેલા છે, તો એક પછી એક જોતા જઈએ. જો ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને રીડ કરજો. ધાતુમાંથી ફક્ત બહાર આવવા માટે ધારો કે ઇલેક્ટ્રોન 5 × 10⁻⁴
-19 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે. જો ફોટો ઇલેક્ટ્રોન 10⁻⁹ સેકન્ડને અંતે ઉત્સર્જન પામતો હોય તો ઉત્સર્જનનો દર શોધો. જો આ ઘટના પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ધારવામાં આવે, જેમાં પ્રકાશ ઉર્જા તરંગ અગ્ર પર સમગ્ર રીતે સમાન રીતે વહેંચાયેલી ધારવામાં આવે, પણ ઇલેક્ટ્રોન તરંગ અગ્રના ફક્ત નાના વિસ્તાર, ધારો કે 10⁻⁹ મીટર સ્ક્વેર જેટલામાંથી ઉર્જાનું શોષણ કરે, તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર નોંધવા માટે આપાત પ્રકાશ તીવ્રતા ગણો. એ જ રીતે ઇંગ્લિશ મીડિયમની અંદર પણ ક્વેશ્ચન આપેલો છે, એટલે વિડીયો પોઝ કરવાનો, 2 વખત 3 વખત ક્વેશ્ચન રીડ કરવો પડશે તમારે, ત્યારે ખ્યાલ આવશે. એટલે અત્યારે આપણે એની પાછળ સમય તમને વાંચવા માટે હું આપતો નથી, કારણ કે નહીતર સમય બગડશે. સીધું તમારે વિડીયો અહીંથી સ્ટાર્ટ રાખવાનો નથી. બરાબર પહેલાં ક્વેશ્ચન જોઈ લેવાનો, એની અંદર જે કંઈ કિંમતો આપેલી છે એનો સ્ટડી કરવાનો છે. તો ફર્સ્ટ વી હેવ ગિવન ધ ઇલેક્ટ્રોન રિક્વાયર્ડ 5 × 10⁻⁹ જૂલ એનર્જી. તમે બરાબર પોઝ કરીને વાંચી લીધો છે એવું માની લઈ. તો એનો મિનિંગ કે P = વેલ્યુ આપણે આપી દીધી છે. બહાર આવવા માટે ધારે કે ઇલેક્ટ્રોનને 5 × 10⁻⁹ જૂલ ઉર્જાની જરૂર પડે છે, એવું આપણે કીધેલું છે. તો એના માટે એ આપણી એનર્જી થઈ, E = 5 × 10⁻⁹ જૂલ. આગળ ઉપર ટાઈમ આપી દીધો છે આપણે, કેટલા સમય પછી ફોટો ઇલેક્ટ્રોન T = 10⁻⁹ સેકન્ડ પછી એમાંથી બહાર આવે છે. તો એના માટેનો પહેલાં આપણે પાવર કેલ્ક્યુલેટ કરવો હોય તો P = E/T. જો આ બધી વાત આગળ જોઈ ગયેલા છે, 5 × 10⁻⁹ upon 10⁻⁹ ઉપર જશે એટલે પ્લસ થશે 5 × 10⁻⁻ જૂલ પર સેકન્ડ. તો આટલી એનર્જી આપને મળી. હવે આ તો સિમ્પલ એક્ઝામ્પલ થયું, ખાલી એની અંદર વધારામાં આપણે શું એડ કરેલું છે કે તરંગ અગ્ર ફક્ત નાના વિસ્તારમાં, અહીંયા કીધું છે ઇન્સિડન્ટ વિથ એ સ્મોલ એરિયા સે 10⁻⁹ મીટર સ્ક્વેર. તો આની સાથે એ મૂકી દો, એ = એરિયા આપણે આપી દીધો છે 10⁻⁹ મીટર સ્ક્વેર. તો જે આપણે ફોર્મ્યુલા જોઈ ગયા હતા ઇનિશિયલી, એમાં તીવ્રતા માટેની ફોર્મ્યુલા લીધી હતી I = E/AT. તો E/T ડાયરેક્ટ લખત તો ચાલે, પણ એ પાવર થઈ ગયો P/A. તો પાવરની વેલ્યુ મળી ગઈ 5 × 10⁻⁻ અપોન A એટલે 10⁻⁻15. સોરી -19 છે અને 5 × ઉપર જશે એટલે +19 એટલે 9 જૂલ પર સેકન્ડ મીટર સ્ક્વેર. અથવા જૂલ ને સેકન્ડને ભેગું લઈ લ્યો તો 5 × 10⁹. આ વોટ થઈ ગયો, વોટ મીટર (-2) અથવા તો વોટ પર મીટર સ્ક્વેર. તો અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા ગણો. ફાઇન્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ઇલ્યુમિનેશન ઇન ઓર્ડર ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો આ જ વસ્તુને કનેક્ટેડ બીજા એક્ઝામ્પલ હજી આગળ આવવાના છે. તો સિમ્પલ છે, બરાબર ધ્યાન રાખજો. આપણી આ ફોર્મ્યુલા આગળ જોઈ ગયા હતા ને આ ફોર્મ્યુલા, વારે વારે આ જ 2 ફોર્મ્યુલા ટેક્સની અંદર આના ઉપરના વધારાના એક્ઝામ્પલ છે. જેમ આપણે આગલી જો ઓલ્ડ ટેક્સ્ટ આપણી અત્યારની ટેક્સ્ટ હતી એની અંદર ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન ઉપરના હતા, આમાં છે એ વધારાના આ ઇન્ટેન્સિટી રિલેટેડ એક્ઝામ્પલ વધારે છે. નેક્સ્ટ જો ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને છે એ રીડ કરજો, વિડીયો પોઝ કરી દેજો. એક ધાતુનું વર્ક ફંક્શન 2eV, અહીંયા વર્ક ફંક્શન આપી દીધું છે. ધાતુની સપાટી પર 2 cm², આટલી તીવ્રતાવાળો પ્રકાશ, અહીં ઇન્ટેન્સિટી આપી દીધી છે. ધારો કે ધાતુના 10⁻17
ઇલેક્ટ્રોન આ પ્રકાશનું શોષણ કરે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થતા અથવા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થતા કેટલો સમય લાગશે, આપાત સ્વરૂપને તરંગ સ્વરૂપે લો. તો અહીંયા છે એ આપણે આની અંદર છે એ ટાઈમ શોધવાનો છે. તો જે પહેલા કિંમતો આપેલી છે એ કિંમતોનું આપણે લિસ્ટ આઉટ કરી લઈએ. તો જો એમાં અંદર ફર્સ્ટ વી હેવ ગિવન ઇન્ટેન્સિટી I equal to 10⁻⁻5 watt per meter square. Second thing, area is given A equal to 2 centimeter square, and if we convert into the meter then 10⁻⁻2 square 10⁻⁻4 meter square. ધ્યાન રાખજો 10 સેન્ટીમીટરનું મીટર કરો ત્યારે -2 નથી ખાલી કરવાના, મીટર સ્ક્વેર છે એટલે -4. ધેન 5 ઇઝ ઓલ્સો ગિવન, ધાતુનું વર્ક ફંક્શન. સો 5 equal to 2 electron volt. If we convert into joule then 2 into 1.6 10⁻⁻19 joule. નંબર ઓફ ઇલેક્ટ્રોન આપેલા છે ક્વેશ્ચનમાં, જેવું કેટલા છે 10⁻17 ઇલેક્ટ્રોન ઇઝ એમિટેડ. તો n equal to 10⁻17. Then we have to find what is the time start to photoelectric effect, then T we have to find. તો ફરી પાછું આગળ જે ફોર્મ્યુલા લઈ ગયા હતા I વાળી એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ. તો I equal to E upon AT આમ હતું. હવે અહીંયા આપણે E equal to E ફાઇન્ડ કરવું છે તો E equal to IAT થાય. પણ જો 1 સેકન્ડમાં in 1 second ઇન્સિડન્ટ એનર્જી આપાત ઉર્જા, બધા શબ્દ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ વાળા સમજી શકે. In 1 second incident energy on the surface, if we count then I equal to IA only, T equal to 1. We have I is given, we have A is given, then 10⁻⁻5, A equal to 2, 10⁻⁻4, so 2 into 10⁻⁻9 joule. તો આટલી એનર્જી છે એ એબ્સોર્બ થાય છે. પણ આ એનર્જી જે એબ્સોર્બ થાય છે એના માટેના નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે એક પાર્ટ કમ્પ્લીટ થયો. સેકન્ડ પાર્ટની વાત કરીએ તો કે આ એનર્જી કેટલા ઇલેક્ટ્રોનથી એબ્સોર્બ થાય છે, તો એનર્જી E એબ્સોર્બ અથવા તો શોષણ થાય છે એવું લખી શકો બાય 10⁻17 electron. So energy absorbed by 1 electron, આખું નથી લખતો, એનર્જી એબ્સોર્બ બાય 1 ઇલેક્ટ્રોન અથવા તો 1 ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા. તો શું કરવું પડે, એને હું E પ્રાઇમ નામ આપી દઉં E ની જગ્યાએ. તો આ જે એનર્જી મળી છે 2 into 10⁻⁹ ડિવાઈડ બાય નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે 10⁻17. બીજું કાંઈ કરવાનું નથી. 2 into 17 ઉપર જશે 6 જૂલ. તો આટલી એનર્જી છે એ એબ્સોર્બ થાય છે. જુઓ બરાબર. હવે આગળ થર્ડ પોઈન્ટ લઈએ એમાં. તો હવે
હવે ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે તો એ શું છે ખરેખર, તો કે મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ રિલીઝ ઇલેક્ટ્રોન, એના માટેની જરૂરી ઉર્જા અથવા તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટેની ઉર્જા છે. તો અહીંયા આપણે આટલી ઉર્જા જોઈ છે એક માટે, તો કુલ ઉર્જા શોષાય એના માટેનો ટાઈમ તો કે ઈ પ્રાઇમ ઇન્ટુ ટી, એટલે આટલી ઉર્જા શોષાય કેટલો સમય, તો કે ટી જેટલા ટાઈમ માટે, અને આ એનર્જી કેટલી થવી જોઈએ, તો કે એના વર્ક ફંક્શન જેટલી. તો આની અંદરથી આપણે હવે ટી જોઈશ, ટીને સબ્જેક્ટ બનાવી દો તો 5/E પ્રાઇમ. 5 VO ઓલરેડી ગિવન, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કન્વર્ટ કરેલું હોવું જોઈએ. 2 1.6 10⁻⁻19 અપોન E પ્રાઇમ અહીંયા મેળવી લીધું છે 2 into 10⁻⁻26, then T equal to 1.6 10⁻⁷ સેકન્ડ. તો એનો મિનિંગ થયો કે when energy is incident on a surface and after the time of 1.6 10⁻⁷, એટલે આટલો સમય આ એબ્સોર્બ થવામાં થાય અને એની પાસે પૂરતી એનર્જી આવી જાય ઇલેક્ટ્રોન પાસે, કેટલી પૂરતી, એટલે વર્ક ફંક્શન જેટલી, અને પછી છે એમાંથી રિલીઝ થાય. તો આ આપણો ક્વેશ્ચન થયો કેલ્ક્યુલેશન. નેક્સ્ટ જો થર્ડ, 1 વોટના બલ્બની કાર્યક્ષમતા એફિશિયન્સી 10% હોય તો 1 સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે? ઉત્સર્જાતા ફોટોનને અનુરૂપ વિકિરણની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. H equal to 6.625 10⁻⁻34 joule second. In English, if the efficiency of an electron bulb of 1 watt is 10%, એટલે P equal to એના વોટ આપેલા છે 1 watt. Then lambda is given that 500 nanometer, અને 500 nanometer ને આપણે કન્વર્ટ કરી દો 10⁻⁹, અને બે છે એ શૂન્ય લઈ લ્યો એટલે 10⁻⁷ મીટર. નાવ પાવર P આપી દીધો છે, એના ઉપરથી E ફાઇન્ડ કરવું છે, અને આ કાર્યક્ષમતા છે એફિશિયન્સી ઇઝ 10% કીધું છે આપણે. કેટલી કીધી છે? 10%. તો 10% એનર્જી, આટલો પાવર છે, આટલી એનર્જી પર સેકન્ડ છે ઇન્સિડન્ટ થાય છે, પણ આ બધી એનર્જી 1 વોટ એ ટોટલી યુઝ થતી નથી. 1 વોટમાંથી કેટલી થાય? તો કે 10%. સો ઇન 1 સેકન્ડ રેડિયેશન એનર્જી અથવા વિકિરણ ઉર્જા કેટલી મળશે? વિકિરણ ઉર્જા તો કે E ઇક્વલ ટુ કેટલા વોટ પાવર? તો કે 1 વોટ. એમાંથી કેટલા પરસન્ટ એફિશિયન્સી? 10%. તો 10/100 તો 0.1 જૂલ. આ એનર્જી હવે આપણે કામની છે. બલ્બ ભલે 1 વોટ આપે, પણ 1 વોટમાંથી કેટલી થશે? તો કે 0.1 જૂલ જેટલી એનર્જી હવે આપણા માટે ઉપયોગી છે. ઓનલી વી કેન યુઝ ઓર યુટિલાઇઝ ધ એનર્જી E ઇક્વલ ટુ 0.1. અને હવે આગળ એક ફોર્મ્યુલા લીધી હતી, આ એક પોર્શન થયો. બીજી વાત કરી તો ફોર્મ્યુલાની અંદર કીધું હતું E ઇક્વલ ટુ hν, પણ જો આપણે નંબર ઓફ ફોટોન આટલી એનર્જી માટે આ hν એટલે એક ફોટોનની થઈ, પણ નંબર ઓફ ફોટોન h હોય તો E ઇક્વલ ટુ nhν. અહીંયા ન્યુ નથી આપ્યું, વેવલેન્થ લેમ્બડા આપી છે, તો nh c/λ જોઈએ છે. n ને સબ્જેક્ટ બનાવો, E લેમ્બડા upon hc. Now all values are given. E
તો આપી દીધું છે, મેળવી લીધું છે આપણે. લેમ્બડા એ અહીંયા છે આપણી પાસે. એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ જાણી છે. સી એની વેલ્યુ પણ જાણી છે. જો અહીંયા તમને એચની વેલ્યુ છે આપી દીધી હોય તો એ પ્રમાણે યુઝ કરવાનું છે. ઓલરેડી 6.63 આપણે જનરલી આગળ લેતા હતા. અહીંયા મોટે ભાગે ટેક્સની અંદર 6.625 એવી વેલ્યુ આપે છે તો આપણે એ લેવાની. અને વેલોસિટી ઓફ લાઇટ તો ફિક્સ જ છે, બધી વેલ્યુ મૂકો એટલે એનની આપણે વેલ્યુ મળે 2.52 10⁻17 ફોટોન. પણ કેટલા સમયમાં? તો કે પર સેકન્ડ. તો આટલા ફોટોન પર સેકન્ડ એની અંદરથી એમિટ થાય. સો ફોટોન એમિટેડ પર સેકન્ડ ઇઝ 2.52 10⁻17. ચાલો નેક્સ્ટ. ફોર્થ વન જો ક્વેશ્ચન રીડ કરો. એક સપાટી પર 10 સેકન્ડમાં 11 × 10⁻11 ફોટોન આપાત થાય છે. આ બધા ફોટોન 10 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણને અનુરૂપ છે. જો સપાટીનું ક્ષેત્રફળ 0.01 મીટર સ્ક્વેર હોય તો આપાત વિકિરણની તીવ્રતા શોધો, પ્રકાશનો વેગ શોધો. ઓલરેડી velocity of light h is given, v is given and h Planck constant also given. તો ફરી પાછું આની અંદરથી બધું લિસ્ટ આઉટ કરી લ્યો. જે વેલ્યુ આપેલી છે એ બધી અલગથી લઈ લ્યો. તો we have given first during 10 second ચાલો આપણે t equal to 10 second. પછી નેક્સ્ટ કેટલા ફોટોન આપેલા છે? 11 × 10⁻11. સો n equal to 11 10⁻11 ફોટોન. પછી આગળ આપ્યું છે લેમ્બડા ઇક્વલ ટુ 10 એંગસ્ટ્રોમ. નેક્સ્ટ આપેલું છે સપાટીનું ક્ષેત્રફળ, એરિયા ઓફ સરફેસ 0.01 મીટર સ્ક્વેર. ચાલો આટલી માહિતી આપણે આપી દીધી છે. હવે એના ઉપરથી આપણે ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવી છે. તો ફરી પાછું ઇન્ટેન્સિટીની હમણાં છેલ્લી જે ફોર્મ્યુલા લઈ ગયા હતા એ I ઇક્વલ ટુ E/AT. જો આમાં એ અને ટી આપી દીધું છે, તીવ્રતા શોધો એટલે અહીંયા આપણે I ફાઇન્ડ કરવાનું કીધું છે. તો E/AT. તો આપણી પાસે E હોય તો મેળ પડી જાય, એ હોય તો અને ટી હોય તો ઓલરેડી ટી અને એ આ બંને રેડીમેડ છે, પણ એની અંદર ઈ નથી આપણી પાસે. તો ઈ ફાઇન્ડ કરવા હોય તો શું કરવું પડે? તો આગળ જોઈ ગયા હતા એ રીતે પાછું રિવિઝન. E ઇક્વલ ટુ h ન્યુ, પણ નંબર ઓફ ફોટોન n હોય તો એની જગ્યાએ nh ન્યુ. ધેન E ઇક્વલ ટુ nh ન્યુ નથી, એની જગ્યાએ લેમ્બડા છે, C/લેમ્બડા. ચાલો બધું મૂકી દો એટલે મળી ગયું, કામ થઈ ગયું. n છે આપણી પાસે, h અને c આપી દીધા છે, h ને c આપી દીધા છે. લેમ્બડા છે એ અહીંયા આપી દીધું છે આપણે, બધું મૂકો એટલે E મળશે. અને આ એ અહીંયા પુટઅપ કરી દો, એ છે અહીંયા મૂકો, ટી છે અહીંથી લઈ લ્યો, કામ થઈ ગયું પૂરું. સો ઇન્ટેન્સિટી ઇઝ 2.186 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર આટલી મળશે. સો ધીસ ઇઝ ધ અવર ક્વેશ્ચન, જેની અંદર છે ઇન્ટેન્સિટીની જે ફોર્મ્યુલા આગલી છે એ જ પ્રમાણેનું વર્ક કરેલ છે. નેક્સ્ટ જો ફરી પાછું એના જેવી જ વાત. મોટે ભાગે બધા સેમ ટાઈપના એક્ઝામ્પલ આવે છે, થોડું ચેન્જીસ હોય છે. 2.5 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતું એટલે I લખી લ્યો, I ઇક્વલ ટુ 2.5 વોટ મીટર સ્ક્વેર આ તીવ્રતા ધરાવતું છે.
એમાં એનર્જી કેટલી આપણે ઇન્સિડન્ટ કરી છે તો કે E ઇક્વલ ટુ એચ ન્યુ ઇક્વલ ટુ 10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કિરણ જૂથ એના ઉપર આપાત કર્યું છે. ક્ષેત્રફળની સપાટી A ઇક્વલ ટુ 1.0 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપી દીધું છે. ધાતુનું વર્ક ફંક્શન તો ફાઈ આપી દીધું છે 5.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આને કન્વર્ટ કરો તો 5.2 1.6 10⁻⁹ જૂલ. આ ભૂલાય નહીં. ચાલો તો બધી કિંમત મળી ગઈ. હવે 1 સેકન્ડની અંદર જે એના ઉપર એનર્જી ઇન્સિડન્ટ થાય છે ઇન 1 સેકન્ડ તો એનર્જી આઈ વાળી ફોર્મ્યુલા હતી એના ઉપરથી જ આઈ ઇક્વલ ટુ E અપોન AT આમ હતું. તો ટોટલ એનર્જી E લ્યો તો IAT. હવે જો સેકન્ડ 1 લઈ લ્યો તો I તમને આપી દીધું છે 2.5, A પણ આપી દીધું છે 1.0 10⁻⁴ અને T ઇક્વલ ટુ 1 તો 2.5 10⁻⁴ જૂલ. તો આટલી એનર્જી આપને મળી. પણ આ એનર્જી આગળ લીધું તો એ રીતે ફરી પાછું કેને લીધે પ્રાપ્ત થાય છે? ડ્યુ ટુ ધ નંબર ઓફ n ફોટોન્સ. આ એનર્જી કેની છે? n ફોટોનની. તો suppose there is the n photons, then energy we get E equal to this one. So E equal to n h nu લેમડા આપેલું છે આપણે આમાં. ન્યુ જ ડાયરેક્ટ છે. E ઇક્વલ ટુ h ન્યુ છે ડાયરેક્ટ. તો n ઇક્વલ ટુ E અપોન h ન્યુ. આ ટોટલ એનર્જી થઈ. આ પર ફોટોન છે તો ડિવાઈડ કરી નાખો. E આપને મળી ગઈ છે. E અપોન એટલે અહીંયા આપણે સિમ્બોલ બે ભેગા ના થાય એટલે આને હું E પ્રાઇમ કહી દઉં અથવા આને E કહો તો આને E પ્રાઇમ કહેવું પડે. ધ્યાન રાખજો. આટલી એનર્જી પર ફોટોન છે અને આ n ફોટોનની એનર્જી છે તો એનાથી ડિવાઈડ કરી નાખો. 2.5 10⁻⁴ ડિવાઈડ બાય 10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે 1.6 10⁻⁹. તો આ જે મળશે એ આપણે નંબર ઓફ ફોટોન 1.474 10⁻⁴. આ કેલ્ક્યુલેશન કરજો. આ હું એટલે આપું છું આન્સર કે તમે કમ્પેર કરી શકો. તો આટલા ફોટોન્સ એ ઇન્સિડન્ટ થાય છે અથવા તો સરફેસ ઉપર આપાત થાય છે. હવે શું કહી છે આપણે એમાંથી? ફરી પાછા ક્વેશ્ચન ઉપર આવો. જે આપાત ફોટોન્સ છે એમાંથી 0.5% ફોટોન્સ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. ફરી પાછું, if 0.5% of incident photons emits photoelectrons, find the number of photons emitted in 1 second. તો 1 સેકન્ડની અંદર કેટલા ફોટોન? તો કે 0.5% જ ખાલી યુઝ થાય. ભલે તમારી પાસે છે કેટલા? તો કે n આટલા, પણ આમાંથી કેટલા લેવાના? તો કે આપણે ખાલી 0.5%. તો આગળ ઉપર પણ આ ટાઈપની આપણે કેલ્ક્યુલેશન જોઈ ગયા હતા. એ ફરી પાછી એ જ ટાઈપની અહીંયા ટ્રાય કરીએ. તો કે n ના હવે આ n કહી દઈશ એ 5% જે મળે છે તો કે 5% ઓફ n. તો 5% ઓફ n એટલે n આપણી પાસે જે હતા એના 5% લ્યો એટલે 5/100. તો બધી વેલ્યુ મૂકી દો. n ની અહીંયા જે લીધેલી છે 1.447 જે હોય તો n ઇઝ નંબર ઓફ ફોટોન્સ
7.37 into 10⁻11. Sorry, 14 છે. 14. કન્વર્ટ કરી નાખીશ તો આટલા ફોટો ઇલેક્ટ્રોન્સ આ શું થયા પર સેકન્ડ. તો આટલી એનર્જી છે, આટલા ફોટોન છે એની અંદરથી રિલીઝ થાય. એટલે આ આપણો મેઇન આન્સર થઈ ગયો. વધારામાં આની અંદર આપણે કીધું છે લાસ્ટ ફોટો ઇલેક્ટ્રોન્સની ન્યૂનતમ અને મહત્તમ ઉર્જા શોધો. જો આપણા ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ નથી, તદ્દન નવું છે એટલે પ્રેક્ટિસ કરવી પડશે. થોડું વધારે લાગશે સ્પીડ, પણ નહીતર ઘણા બધા એક્ઝામ્પલ છે પૂરા નથી થાય. એટલે આ તો તમને ગાઈડલાઈન તરીકે છે. શરૂઆતના 2-3 એક્ઝામ્પલ બરાબર સારી રીતે 2-3 વખત કેલ્ક્યુલેટ કરી નાખો તો બાકીના એક્ઝામ્પલ ઉપર ગ્રીપ આવશે. અને એ પણ તમારે ક્વેશ્ચન છે 2-3 ટાઈમ્સ રીડ કરવો પડે અને પછી જ યુ કેન કેલ્ક્યુલેટ. તો આ પોર્શન એનનો પૂરો થયો. હવે એમાં કીધું ફોટોન અને ઇલેક્ટ્રોન્સની મેક્સિમમ એન્ડ મિનિમમ એનર્જી એ તમારે ફાઇન્ડ કરવાની છે. તો થોડી આપણે એના માટે જગ્યા કરી લઈએ. તો પેલા મેક્સિમમ તો મેક્સિમમ એનર્જી કેટલી હોય તો કે ઈ મેક્સ. તો ઈ મેક્સ એટલે આગળ જોઈ ગયા હતા કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઈ જ છે. અને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ એચ ન્યુ માઇનસ ફાઈ આવી ફોર્મ્યુલા લેતા હતા. તો એચ ન્યુ ઇક્વલ ટુ અને ફાઈ ઇક્વલ ટુ બે વેલ્યુ આપણે આપેલી છે. આગળ ઉપર છે એ લખેલી હતી, અહીંથી આપણે નીકળી ગઈ 10.6 એવું લખેલું. અને ફાઈ એ અહીંયા આપેલી છે 5.2. બેનું સબટ્રેક્શન કરો એટલે આ એનર્જી છે એ આપણે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. જૂલમાં કીધી હોય તો કન્વર્ટ કરવાની, નહીંતર જરૂર નથી. તો આ મેક્સિમમ એનર્જી થઈ. હવે આના ઉપરથી જો મિનિમમ એનર્જી કીધું હોય તો મિનિમમ એનર્જી તો શું થાય? 0. મિનિમમ એનર્જીમાં આમાં બીજી કંઈ કેલ્ક્યુલેશન નથી. એ મિનિમમ ઇક્વલ ટુ 0. કારણ કે એચ ન્યુ તમારી એવી વેલ્યુ હોય કે ફાઈ જેટલી થાય જ નહીં, ફાઈ કરતાં ઓછી હોય વર્ક ફંક્શન કરતાં. તો એમાંથી મિનિમમ એનર્જી કેવી? તો કે 0 મળે. પછી એચ ન્યુ ગમે એટલી ફાઈ કરતાં ઓછી હોય, આ માનો કે 5.2 હતી, આ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, then we get E minimum equal to 0. તો આ વાત પણ આની અંદર થોડી નવી પૂછેલી છે. એટલે એ પણ આ નાના નાના પોઈન્ટ ધ્યાન રાખવા. ઓબ્જેક્ટિવની અંદર MCQની અંદર આવી શકે એવું છે. એક્ઝામ્પલ કદાચ ડાયરેક્ટ ટેક્સમાં નથી એટલે ન પૂછે, પણ આના ઉપર થોડું ધ્યાન આપવા જેવા ખરા. નેક્સ્ટ 6 જો ક્વેશ્ચન છે એ રીડ કરો, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને. 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વિકિરણને એક બીમની ત્રિજ્યા 10⁻³ મીટર છે. આ બીમનો પાવર 10⁻³ વોટ છે. આ બીમ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. તો ધાતુની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર બહાર આવશે? આપાત થયેલ દરેક ફોટોન 1 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે તેવું ધારો. એટલે એક ફોટોન એ 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. એ કન્ડિશન કરવાની છે આપણે. બધી વેલ્યુ આપેલી છે એને લિસ્ટ આઉટ કરો. પ્લેન્ક કોન્સ્ટન્ટ એચ છે એ આપણે આપી દીધો છે. ક્વેશ્ચન છે પોઝ કરીને 2 ટાઈમ્સ રીડ કરો. એમાંથી છે તમારી રીતે બધી વેલ્યુ છે એ લિસ્ટ આઉટ કરી રાખો. અને પછી છે આપણે એમાં શું આપેલું છે, વોટ વી હેવ ટુ ફાઇન્ડ, એની ડિસ્કશન કરીએ. સો હિયર વી હેવ ગિવન લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ. Then 5 into 10⁻⁻7 meter. Phi equal to
1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ 1.9 1.6 10⁻⁻19 joule given. Power given, power P equal to 10⁻³ watt. Then next thing is radius R is given. બીમ જે આપેલું છે બીમની ત્રિજ્યા, એટલે એનો મિનિંગ કે આમાં આપણે ક્ષેત્રફળ જનરલી લેતા હતા, તો આ બીમ આપેલું છે, તો આની અંદરથી આ પ્રકાશમાંથી આના ઉપર કેટલા એરિયામાં આ ઇન્સિડન્ટ થાય, તો આ એનો એરિયા આપેલો છે. તો ત્રિજ્યા ઉપરથી આપણે એરિયા ફાઇન્ડ કરવો હોય તો કામમાં આવે. એટલે આગળ કરતાં આટલો ડિફરન્સ થયો. પહેલામાં ઓલરેડી વી હેવ ગિવન એરિયા, હિયર radius is given, then we have to find the area. તો આટલી વાત આપી છે. Now power means energy incident in 1 second and related with the formula આપણે આગળ જોઈ ગયા હતા. power P equal to E upon T આવું કહેતા હતા, અને E equal to PT આમ પણ લઈશું આપણે. વધારામાં E એટલે h ન્યુ લેતા હતા, પણ નંબર ઓફ ફોટોન n હોય તો n, ન્યુની જગ્યાએ n h c અપોન લેમ્બડા આવું લેતા હતા. તો n h c અપોન લેમ્બડા એટલે આ આખી એનર્જી થાય, અને એનર્જીની વેલ્યુ એ આપણે આપી દીધી છે 10⁻³ એટલે ઓલરેડી ઈ છે, પણ આપણે કેની લઈશું પર સેકન્ડ ઇન 1 સેકન્ડ. એટલે આ પાવર જ થઈ ગયો આપણો, પર સેકન્ડ લઈ લ્યો એટલે t ઇક્વલ ટુ 1 મૂકી દો. એકચ્યુઅલી ઈ છે, પણ ઈ એટલે p ઇન્ટુ t, t ઇક્વલ ટુ 1 લ્યો એટલે પાવર જ થઈ ગયો. તો આટલા જૂલ. ચાલો નેક્સ્ટ. નાવ વી હેવ ટુ ફાઇન્ડ n. એનર્જી આપી દીધી છે, લેમ્બડા આપી દીધો છે, h અને c જાણી છે. બધી વેલ્યુ મૂકો. આ લેમ્બડાને આ બાજુ લઈ લ્યો એટલે 10⁻³ ઇન્ટુ લેમ્બડા અપોન hc આમ થયું. ચાલો બધી વેલ્યુ મૂકી દો. તો n ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે 2.5 157 10⁻15. તો આ નંબર ઓફ photons incident on a given area. હવે પર યુનિટ એરિયા લેવું હોય આપણે તો શું કરવું પડે? તો કે આને છે આપણે એ થી ડિવાઈડ કરી નાખવો પડે. તો પર યુનિટ એરિયા લેવું હોય તો શું કરવું પડે? તો આ નંબર ઓફ ફોટોન n ઇક્વલ ટુ n અપોન a ડિવાઈડ કરી નાખો. તો નંબર ઓફ ફોટોન્સ કેટલા મળે છે? તો કે 8.013 10⁻20. હવે અહીંયા કીધું છે કે આટલા ફોટોન પર યુનિટ એરિયા છે. આગળ આપણે એવું કીધું છે કે આપાત થયેલ દરેક ફોટોન એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. એઝ્યુમ ધેટ ઈચ ઇન્સિડન્ટ ફોટોન એમિટ્સ 1 ઇલેક્ટ્રોન. એટલે આટલા ફોટોન જો આપાત થતા હોય તો આટલા ઇલેક્ટ્રોન હોય. આપણે ફાઇન્ડ કર્યું છે ઇન્સિડન્ટ ફોટોન, જો પણ આપણે એ કન્ડિશન આપી દીધી છે, તો એ કન્ડિશન પ્રમાણે આટલા ઇલેક્ટ્રોન થયા, તો ઓટોમેટિક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મળી ગઈ. હવે આગળ કીધું છે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ જ લીધું છે આપણે.
1 સેકન્ડમાં, તો 1 સેકન્ડ માટે જ લીધું છે. બહાર આવતો વિદ્યુત ભાર સીધો છે. એટલે ખાલી કાંઈ વધારાની આમાં વાત આવતી નથી. પહેલા ચેપ્ટરમાં આપણે બધું શીખી ગયેલા છીએ. વીજભાર, તો ક્યુ ઇક્વલ ટુ શું થાય? તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર E અને નંબર ઓફ ઇલેક્ટ્રોન n હોય તો ક્યુ ઇક્વલ ટુ n. તો ક્યુ ઇક્વલ ટુ n એટલે n છે નંબર ઓફ ફોટોન ઇઝ નથિંગ બટ નંબર ઓફ ઇલેક્ટ્રોન. સો 8.013 10⁻20 આ ફોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એને ઇફ વી મલ્ટીપ્લાય વિથ ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 10⁻⁹. તો આપને ટોટલ ચાર્જ મળી ગયો. આ શું મળી જશે? ટોટલ ચાર્જ એ 128.2 કુલમ. તો આ ફાઇનલ આન્સર થયો. તો આખી નવી ઘણી બધી વાત આની અંદર આવે છે, બરાબર છે અને સમજો તો કાંઈ પ્રોબ્લેમ થાય એવું નથી. નેક્સ્ટ લાસ્ટ એક એક્ઝામ્પલ લઈ લે. જો આ સહેલો છે, આ પાછો ટેક્સનો મેં કીધું ને, બીજા બધામાં જુદા ટાઈપના એક્ઝામ્પલ આવે. આ આપણે આગળ ઉપર આપણી ટેક્સની અંદર જોઈએ છીએ એ ટાઈપનો એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન રીડ કરો. ધાતુનું વર્ક ફંક્શન જુદું જુદું આપી દીધું છે તમને. સોડિયમ માટે, પોટેશિયમ માટે, કેડમિયમ માટે અને નિકલ માટે. ધાતુ પર લેમ્બડા ઇક્વલ ટુ 3300 એંગસ્ટ્રોમ આટલો વેવલેન્થની લાઇટ છે ઇન્સિડન્ટ કરી છે. ક્યાંથી? તો કે હિલિયમ કેડમિયમ લેસરમાંથી. એની યાર આપણે કાંઈ લાગતું ઓળખતું જ્યાંથી લઈ આવ્યું હોય ત્યાંથી લાઇટ લઈ આવે, પણ એની વેવલેન્થ કેટલી છે એ કામ છે. હવે લેસરને એટલે કે એનો સોર્સ છે, એ સોર્સને 1 મીટર દૂર મૂકેલો છે શરૂઆતમાં, અને પછી 10 સેન્ટીમીટર દૂર મૂકી છે. તો કઈ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? લેસરને 10 સેન્ટીમીટર અંતરે લાવે ત્યારે પરિસ્થિતિમાં શું ફેર પડે? તો આ બંનેને હમણાં રહેવા દે આપણે. આગળ ઉપર એક્ઝામ્પલ આપણે જે જોઈ ગયેલા છે આપણે આ ટેક્સની અંદર, એમાં H આપણે આપી દીધો છે, C આપી દીધો છે ને ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધો છે. તો ધાતુનું વર્ક ફંક્શન અને આપણી એનર્જી એ બે કેલ્ક્યુલેટ કરવાની. ઇફ અવર એનર્જી E equal to h nu equal to hc upon lambda is greater than phi, then electron is emit. If this one is the less than the work function phi, then electron can't emit. તો એમિટ થઈ શકે નહીં. તો આવું એક્ઝામ્પલ આગળ આવી ગયું. એટલે પહેલું કામ આપણે એ કરવાનું છે કે આની અંદર E કેલ્ક્યુલેટ કરી નાખવાનું છે. તો hc upon lambda, તો h આપણે આપી દીધો છે, c આપી દીધો છે અને લેમ્બડા આવ્યું. એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે E ની વેલ્યુ મળે. બધી વેલ્યુ મૂકો, કેલ્ક્યુલેશન કરો. તો આ વેલ્યુ આપણે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી છે. એટલે આ અત્યારે મળશે એ પહેલાં જૂલમાં મળશે, અને જૂલમાં મળ્યા પછી અને E થી ડિવાઈડ કરી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. એટલે ડાયરેક્ટ E મૂકી દેશો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તો એ આપણે આગળ જોઈ ગયા છે. હવે આ કન્ડિશનમાં શું થશે? તો સોડિયમ માટે જો તો E ઇઝ ગ્રેટર ધેન 5, કારણ કે 1.99 છે, સોરી 1.92 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આના માટે એમાંથી ઇલેક્ટ્રોન એમિટ થાય. કે માટે જો તો 2.22 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પણ છે એના કરતાં વધારે છે, એમાં એમિટ થશે. પણ એની જગ્યાએ કેડમિયમની અંદર જો તો રિક્વાયર્ડ એનર્જી ઇઝ 4.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. Here E is 3.76 electron volt, so this cannot be released. Same thing for nickel. તો નિકલ માટે પણ શું થશે? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એના માટે પણ આ વેલ્યુ છે એ ઓછી પડશે, માટે આમાં પણ એમિટ થશે નહીં. તો અહીં લખવાનું કે ઇન ધીસ ટુ કેસ E is greater than 5, so electron is emitted. And here is electron can't emit. તો આટલી વાત થઈ. હવે આ ચેન્જની વાત, આ કેલ્ક્યુલેશન વાળી આટલી વાત આવી ગયેલી છે આગલા એક્ઝામ્પલમાં. જો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અવર રેગ્યુલર ટેક્સ્ટ એક્ઝામ્પલ એન્ડ હિયર ઇન ઓલ ટેક્સ્ટ? આ ફેર કીધું છે કે 1 મીટર ફાર દૂર મૂકેલ છે ડિસ્ટન્સ,
ધેન 10 સેન્ટીમીટર. હવે એમાંથી ડિક્રીઝ કરી નાખી છે. અહીંથી છે આ સોર્સ છે આટલો હતો અને સોર્સને નજીક લાવી દીધો, તો શું ફેર થાય? તો નજીક લાવવાથી એની ફ્રીક્વન્સી નોટ ચેન્જ, યાદ રાખજો. અને ફ્રીક્વન્સી ચેન્જ ન થાય તો વર્ક ફંક્શન માટે hc/લેમ્બડા, લેમ્બડા પણ ચેન્જ ના થાય. તો તમે નજીક લાવો કે દૂર લાવો એની અંદરથી કોઈ જાતનો ડિફરન્સ પડે નહીં. એટલે જે બેની અંદર આ વેલ્યુ આપને મળતી હતી કે જેમાં એમિટ થતો હતો એ બેની અંદર એમિટ થશે ઇલેક્ટ્રોન, બટ ઇન કેસ ઓફ કેડમિયમ એન્ડ નિકલ ઇલેક્ટ્રોન ઇઝ નોટ એમિટેડ. તો બીજું શું ફેર થાય? તો કે એને 10 સેન્ટીમીટર નજીક લાવવાથી એની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થશે. શું થાય? ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થાય એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે ઇન્સિડન્ટ થાય, આની અંદર એમિટ થાય. પેલામાં જે થતા હોય એના કરતાં આ રેશિયો વધી જાય. પણ જેમાં કંઈ જ થતું નથી એમાં કાંઈ ફેર ન પડે, નજીક લાવો તો પણ. કેડમિયમ અને નિકલ માટે કોઈ જ ચેન્જ આવશે નહીં. એટલે આ આગલા આપણા એક્ઝામ્પલ હારે ખાલી આ કન્ડિશનવાળી વાત છે એ રિપીટ થઈ અને એમાં આ વધારાનું એનું એનાલિસિસ થયું. તો આટલી વાત આજે આપણે રાખી છીએ. આગળ ઉપર છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું.